મફત આઠલારી સહાય યોજના હેઠળ 13,800ની સહાય મળશે મિત્રો। ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પડતી હોય છે। ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે, જેના ઓનલાઈન ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ભરાય છે। જ્યારે કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે, જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેશર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રિપેરિંગ કીટ સહાય યોજના, હેર કટિંગ કીટ સહાય યોજના, હેર કટિંગ કીટ સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે। આ તમામ યોજનાઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના હોય છે। આજે આપણે મફત હાથ લારી સહાય યોજના વિશે માહિતી મેળવીશું મિત્રો। જેમાં મફત હાથ લારી સહાય યોજના હેઠળ સાધન સહાય આપવાનો હેતુ શું છે, યોજનાની અગત્યની બાબતો આપણે આમાં જાણીશું। મફત હાથ લારી યોજનાના લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળશે તેનું મફત હાથ લારી સહાય યોજનાની પીડીએફ ફોર્મ કેવી રીતે મેળવવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી તમને મિત્રો આ સહાયની અમે આ એક જ વિડીયોમાં આપીશું। તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જોવા મળે। સમાજના દરેક વર્ગનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે, એટલે જ સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે, જેને ધ્યાને રાખીને સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે। મફત હાથ લારી સહાય યોજનાનો લાભ કોને મળશે, આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, કેવી રીતે અરજી કરવાની રહેશે તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું। જેમાં મફત હાથ લારી સહાય યોજના હેઠળ સાધન સહાય આપવાનો હેતુ રાજ્યના તમામ નાગરિકો સ્વરોજગારી મેળવે તે ખૂબ જરૂરી છે। માનવ કલ્યાણ યોજના ગુજરાત હેઠળ અલગ અલગ સાધન સહાય આપવામાં આવે છે। યુવાનો, મહિલાઓ અને વિવિધ સખી મંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે। સરકારશ્રીના આ વિવિધ પ્રકારની ફેરી યોજના છે, જેને આપણે સરળ શબ્દોમાં મફત હાથ લારી સહાય યોજના તરીકે ઓળખીએ છીએ। આ યોજના હેઠળ હાથ લારીને લગતા જેમને ધંધો કે રોજગાર કરવો હોય તેમના માટે છે। જેમાં આ આર્ટિકલનું નામ છે એટલે કે મફત હાથ લારી યોજના સહાય યોજના। મુખ્ય યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના ગુજરાત। મફત હાથ લારી સહાય યોજના કઈ યોજના ભાગ છે, તો માનવ કલ્યાણ યોજનાનો ભાગ છે મિત્રો। આ યોજના હેઠળ શું લાભ મળે છે, આ યોજના હેઠળ વિવિધ પ્રકારની ફેરીનો ધંધો કરવા માટે મફત હાથ લારીની સહાય આપવામાં આવે છે। મફત હાથ લારી સહાય યોજના કેટલી રકમની સહાય મળશે, તો આ સહાય અન્વયે ₹13,800ની કિંમતની હાથ લારી આપવામાં આવશે। લાભાર્થીની પાત્રતા એટલે કે રાજ્યના નક્કી થયેલ આવક મર્યાદા ધરાવતા તથા બીપીએલ કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને આ લાભ મળવાપાત્ર છે। મળવાપાત્ર સહાય એટલે કે ₹13,800ની કિંમતની હાથ લારી આપવામાં આવશે। અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેની એક ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, જે તમે જોઈ શકો છો, અને તેની ઓનલાઈન એપ્લિકેશનની વેબસાઇટ છે, જે તમે આ મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો। બંને વેબસાઇટ છે। ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ઈ કુટીર ઓનલાઈન પ્રોસેસ કરવાની સંપૂર્ણ માહિતી તમને આમાં આગળ આપવામાં આવશે મિત્રો। જેમાં મફત હાથ લારી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારની ફેરીને લગતા ધંધો કે વ્યવસાય કરી શકે તે માટે આ યોજના છે, જેના અંતર્ગત ₹13,800ની કિંમતની મફત લારી સહાય રૂપે આપવામાં આવે છે। મફત હાથ લારી સહાય યોજના પીડીએફ ફોર્મ કેવી રીતે મેળવવું, એટલે કે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અધિકૃત વેબસાઇટ બનાવવામાં આવી છે, જેમાં cottage.gujarat.gov.in અને gujarat.gov.in આ બે વેબસાઇટ છે। આ બે વેબસાઇટ પરથી વિનામૂલ્યે મેળવી શકશો મિત્રો। ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ ઓફ મફત હાથ લારી સહાય યોજના એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જાણીશું। માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે। હાથ લારી કરીને જે ધંધા કરી શકે તે માટે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જેના લાભ લેવા માટે અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે। ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે નીચે મુજબના રહેશે મિત્રો। જેમાં અરજદાર દ્વારા વિવિધ પ્રકારની ફેરી કરી હોય, તે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર, લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, અરજદારના ઉંમર અંગેનો પુરાવો, લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો, ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોરનો દાખલો અથવા તો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, ત્યારબાદ છે આવક અંગેનો દાખલો। તો કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે આપણે મિત્રો આમાં જાણીશું।
માનવ કલ્યાણ યોજના ઓનલાઈન એપ્લિકેશન અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર કરવાની હોય છે. ઈ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે અરજી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે મિત્રો. જેમાં સૌ પહેલા ગૂગલમાં તમારે ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. જેમાં કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગીની ઓફિશિયલ વેબસાઇટ ઈ કુટીર પોર્ટલ ખુલશે. ઈ કુટીર પોર્ટલ પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના પીડીએફ પહેલી યોજના દેખાશે. જેમાં ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના 2023 નામની અલગ અલગ યોજના બતાવશે. જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સમાં તમામ માહિતી ભરીને સેવ અને નેક્સ્ટ પર ક્લિક આપવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ફેરી માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. જેમાં તમે મિત્રો આ પ્રકારે જોઈ શકો છો, પેજ ઓપન થઈ જશે. જેમાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જે સહાય મેળવવી છે તેના પર તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. મફતલારી સહાય યોજના માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રની વિગત દાખલ કરો. અરજદારે હવે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે. છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે મિત્રો. તે નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. ભવિષ્યમાં તમે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ ક્યાં પહોંચેલ છે, શું સ્થિતિ છે તે જાણવા માટે જરૂરી છે. Yeah.